કલયુગ આપણી ઉપર સવાર થઈ ગયો છે કે નહીં, આપણા ઘરમાં કલયુગ આવી ગયો છે કે નહીં, એ આપણને કેમ ખબર પડે? તો આ કથા મને તમને સમજાવે છે. આપણા ઘરમાં કલયુગ આવ્યો છે કે નહીં આપણે ચેક કરવું હોય ને તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ જોઈ લો, પરીક્ષિત રાજાએ શું કર્યું? જે ગળામાં ફૂલની માળા પહેરાવી જોઈએ, જેની પૂજા કરવી જોઈએ, એ ઋષિનું અપમાન કર્યું અને ગળામાં ફૂલની માળાના બદલે મરેલો સર્પ પહેરાવી દીધો. એ ભક્તો, મારા ને તમારા મનમાં જેનું સન્માન કરવું જોઈએ, જેમની પૂજા કરવી જોઈએ, એમનું અપમાન કરવાનો વિચાર પ્રગટ થાય એટલે સમજી લો આપણા જીવનમાં કલયુગ આવી ગયો. આપણને આપણા મા બાપ ઉપર ક્રોધ આવે, આપણા ગુરુ ઉપર ક્રોધ આવે, આપણને બ્રાહ્મણ ઉપર ક્રોધ આવે, આપણને ગાય ઉપર ક્રોધ આવે, એટલે સમજી લો કલયુગ આપણા જીવનમાં પ્રવેશી ગયો છે. જેનું સન્માન કરવું જોઈએ